આજે દેશભરમાં બકરી ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। સુરતમાં બકરી ઈદને ઈદ ઉલ અઝહા અને ઈદ ઉલ ઝુહા અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે। તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે। ઇસ્લામમાં તેને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે। ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષની ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે। આજે દેશભરમાં બકરી ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। સુરતમાં બકરી ઈદને ઈદ ઉલ અઝહા, ઈદ ઉલ ઝુહા અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે। ઇસ્લામમાં તેને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે। ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષની ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે। ઈદ ઉલ અઝહાની વાર્તા હઝરત ઇબ્રાહિમ સાથે સંબંધિત છે। તેઓ અલ્લાહના આદેશ પર પોતાના પુત્ર હઝરત ઇસ્માઇલનું બલિદાન આપવા તૈયાર થયા, પણ ઈશ્વરે તેમને એક પ્રાણી આપ્યું। તેથી આ દિવસે બકરી, ઘેટા અથવા અન્ય પ્રાણીનું બલિદાન આપવામાં આવે છે। બકરી ઈદ પર સૌથી મહત્વપૂર્ણ વિધિ કુરબાન છે। કુરબાની દ્વારા સંદેશો આપવામાં આવે છે કે અલ્લાહના નામે કંઈ પણ કુરબાન કરવાની હિંમત રાખવી જોઈએ। અય્યુબભાઈએ કહ્યું છે કે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ ખુશી અને સંવાદિતાનું પ્રતીક પણ છે। ભારત સહિત ઘણા દેશમાં બકરી ઈદનો દિવસ ઈદની નમાઝથી શરૂ થાય છે। આ દિવસે મુસ્લિમ લોકો નવા કપડાં પહેરી એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવે છે, ભેટો અને મીઠાઈઓ વહેંચે છે। ઉપરાંત ઈદના અવસર પર ગરીબોને દાન આપવામાં આવે છે। સાઉદી અરબના લોકો બકરી ઈદ એક દિવસ વહેલા ઉજવે છે, જ્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।